મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં છો ચાલો મિત્રો સુસા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી દઈએ છીએ તો વેલકમ બેક ટુ અવર માય ન્યુ એપિસોડ તો હું છું આપનો પ્રિય પિયુષ તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરીશું મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. વરસાદ કેવો પડ્યો રાત્રે? રાતે 1:30 વાગે વાવાઝોડું ને વરસાદ આવ્યો ને પછી 4 વાગે તો બહુ જ પડ્યો. બહુ જ પડ્યો ને વરસાદ 4 વાગે તો અહીં તો ગાઈસ બધું પાણી પાણી થઈ ગયું હતું આ જગ્યાએ તો બહુ જ વરસાદ પડ્યો. બોલ. સિમ્બા નીચે ઉઠેલો પછી બહાર સિમ્બા તો મેં અંદર આ બોલ આગળ બેસી ગયેલો. હે ને ને ખરેખર બહુ જોરદાર ઠંડક અત્યારે કેવી ઠંડક લાગે રાતે ઠંડી લાગતી હતી તો પપ્પા તો તાજરા વગર કેમ તાજરા લઈ આવી ગઈ ને હવારમ જેમ કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેવું લાગ્યું હું જે વરસાદ પડ્યો મમ્મી જાગતી કે નથી જાગતી? હું તો 4 વાગે જાગતી હતી ને 1:30 વાગે જાગતી ઓ બાપરે. અને તું બેટા સુઈ ગયેલી? તને ખબર ના પડી રાત્રે વરસાદ પડ્યો? ખબર પડી હતી પણ હું ગઈ. હું ગયેલી એમ ને. તો રાત્રે હું તો કેટલા વાગે મમ્મી હું કેટલા વાગે નીચે આવ્યો હતો? 1:30 વાગે. હા તો ગાઈસ રાત્રે 1:30 વાગે પછી નીચે આવીને પછી જ્યાં લાકડા હતા ને અહીંયા ચૂલામાં સળગાવવાના એ બધા લાકડા મેં આ બાજુ મૂકી દીધા હતા. પછી મારા બાઇકની જે ટાંકી ખરી ને એ ટાંકી અંદર પેટ્રોલ મેં શું કહેવાય ખુલ્લી ટાંકી છે તો અંદર પાણી ભરાઈ જાય તો પાછો મારો ખર્ચો ઊભો થઈ જાય તો પાછું રાત્રે 1:30 વાગે આવીને બાઇકની ઉપર મેં પતરું પાછું મૂક્યું. પેલું અમારે એ લાવવું છે મમ્મી કવર એનું. કવર લઈ દે. હા પાણી ના પડે. પાણીના અંદર પહેરે. શું મને એવું લાગે હવે અંદર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરો છો? કશું નહીં, ચા પીએ છે. સમાચાર જોયા બધી જગ્યાએ બહુ વરસાદ પડ્યો, બહુ એક્સિડન્ટ થાય છે. accident બહુ થાય? આ શું બહુ લોકો મરી જાય છે બધું. હા ગાઈસ જો તમને કેમ કે હવે ચોમાસું આવ્યું છે તો ચોમાસામાં પ્લીઝ તમે પણ બાઇક લઈને જતા હોય સાયકલ લઈને જતા હોય યા ફોર વ્હીલનો તો વાંધો નથી બટ ફોર વ્હીલને લઈને જવાના પણ બહુ જ મોટા તકલીફ છે કેમ કે તમે જો વાવાઝોડું આવે અને ફોર વ્હીલ તમે પાર્ક કરી હોય અને ઉપર કદાચ ઝાડ પડી જાય તો પણ પ્રોબ્લેમ થાય. ફોરવ્હીલમાં શું મોટી મોટી ટ્રકો આમ એક્સિડન્ટ થાય ને પાછળથી એક બસ એક્સિડન્ટ થઈ તો એની અંદર 8 જણ મરી ગયા. આવું બાપરે ક્યારે? બસની અંદર આ કાલે જ. તો ગાઈસ જો હવે ચોમાસું ચાલુ છે ને જે પર લોકો રૂરલ વિસ્તારમાં રહેતા હોય ને લોકો જ્યારે પણ સવારે ઉઠે ને તો જે લોકો બૂટ પહેરીને ફટાફટ જતા હોય ખબર તો બૂટ પેલા ખંખેરજો. શું કહેવાય નહીં મમ્મી? બુકમાં બધું આવે છે ને આજે રાત્રે વરસાદ પડે ને તો બધું નીચેથી ગરમી મારે ને એટલે બધું બહાર નીકળી જાય. હા બહાર નીકળી જાય એટલે કદાચ આઈને પેસી રહે નહીં મમ્મી? પહેરી રહે એટલે તું આ છોકરાની અંદર હે ને ખબર એક દાડો સાપ નીકળે તો ક્યાં ગાડ? બૂટમાં. બુકમાં? કઈ ગાડ? બૂટમાં? ના કશું નીકળે તો હરસે. હા એ હું એટલે જ કહું છું કે જ્યારે પણ તમે બૂટ પહેરવા જાઓ ને તો આમ ખંચેરવાના બૂટ પછી ગાઈસ બૂટ પહેરવાનું કેમ કે બૂટની અંદર પેસી રહેલો હોય છે. હું જ્યારે પણ ગયા ચોમાસામાં ગાઈસ હું નીચે ઉપર ઊંઘી રહ્યો હતો અને ઉપર ઊંઘી રહ્યો તમને એક જગ્યા પણ બતાવું છું ગાઈસ અહીંયાથી હું નીચે ઉતર્યો હતો આ જગ્યાથી નીચે ઉતર્યો ને પછી અહીંયા મેં મારું શર્ટ ભરવેલું અહીંયા શર્ટ ભર્યું પછી મેં મારું શર્ટ લીધું પછી મને ગાઈસ કેવું છે એવી કે જ્યારે પણ કશું પણ વસ્તુ લઉં ને તો હું ખંખેરીને લઉં છું તો પછી એ ટેવ મારી કામમાં આવી ગઈ. જો અહીંયા મેં શર્ટ લીધું અહીંયા શર્ટ મેં ખંચેર્યું અને ખંચેરીને તરત જ નીચે પેલી સાપ આવે ને એ સાપ પડેલો એટલે ફિમેલ હતી સાપ પણ હતી અહીંયા સીધી ગઈ સીધી ત્યાં સામે ગતી રહી. મેં વિડીયો શૂટ પણ કરેલો. વિચારો મેં શર્ટ લઈને પછી મેં પહેરી લીધું હોય તો મારા પર શું વીતી હોય એટલા માટે તમને પણ હું એડવાઇસ આપું છું કે ચોમાસાને લીધે સવારે જે પણ વસ્તુ તમે કરો ગમે તે વસ્તુ તમે પહેરો તો ખંખરીને જ પહેરજો નહીં મમ્મી? હું તો આ લાઈટ ચાલુ જ રાખું આખી રાત. હા કાનનો ઓટલાનો લાઈટ ચાલુ જ રહેવા દઉં. તારે ચા પીવાનો સમય થઈ ગયો છે. આ એડવાઇસ આપી દીધી કે જરૂરી હતી કેમ કે અમુક લોકોને શું કહેવાય ઉતારમાં પહેરીને જતા રહે. અંદર શું હોય શું નહીં બધા કાન ખીજુરા હોય છે, વીછી હોય છે, મકોડા નાના સાપ હોય નાના સાપના કણા હોય. સાચી વાત છે. એ બધું આ બધી વસ્તુઓથી છુપવા માટે એવી વસ્તુ પાણી છુપાઈ જાય. સાચી વાત છે. તો ચાલો ગાઈસ મારા માટે મસ્ત મજાનું દૂધ છે. બાઈક તો અંદર જ મેં કીધું આપણે કઈ જતા નહીં લઈને બહુ ખાસ તો અંદર જ રાખજો બાબા બહુ ખર્ચો થઈ ગયો છે. આ કેટલો થયો છે? 20,000. 20,000 રૂપિયા ખર્ચો થઈ ગયો નહીં ગાઈસ ખરેખર. તો ચાલો ફટાફટ બ્લોગમાં બની રહેજો. ફટાફટ મેં ચા પી લે છે. થોડુંક 4-5 વાક્યમાં શિખામણ આપી હતી તો કે શિખામણ ના કહેવાય એક તમે મારી ફેમિલી છો એટલા માટે બધું મેં કઈ બતાવ્યું. મળી નેક્સ્ટ સ્ટેપ. એ સમય રૂહી પણ આવી ગઈ છે. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. જય માતાજી. આ બેગ લાવવું જરૂરી છે બેટા? હે રાત્રે અવસર પડેલો કેટલો પડેલો? બહુ બધો. જો આ બધું તો આ વાસ્તુ કરો ને તે ઘરે દૂધ ઉભરાવા દે. દૂધ ઉભરાવા દે ને એના દૂધ ને હાથે પડેલું હોય ને એના પગે લાગે. એવું કોણે કીધું તને? આના જોયું તને? બાપરે તું ફોન માં છે ઊંધું ના શીખીશ મમ્મી. હા તો ભાઈ એવું મેં એટલે એક પછી રીતિકાએ મને એવું કીધું રીતિકા એવું કીધું કે એક જગ્યાએ કે નવા છોકરાની વહુને તેડી લાવે તો પછી એને આપે કે મમ્મી દૂધ ઉભરાવે. દૂધ ઉભરાવા આપો કઈ હે ને અને પછી એને પગે લાગે. એટલે આ હું જે કહું છું એ જ તું કહું છું? હા એ ઓહો વાહ વાહ વાહ. સારા સકન કહેવાય. ટોપ સેકન્ડ કે રીતિકા? ના એવું ના હોય સારા સકન કહેવાય. સારા સેકન્ડ કહેવાય? હા અપસકન ના કહેવાય. આપણા ગુજરાત જેવું નહીં કરતા એ તો બહુ જ વેમેલા છે. કારણ કે છે ને બીજા જે MP માં મહારાષ્ટ્રમાં
બિહારમાં એ બધે એવું કરે. એ બધું કરે ને. જમી ડુબરા દે બહુ અમાર હાથ જોડે હા ચલો ગાઈસ હાથ. પણ આપણે લોકો તો બધી કેવી માન્યતા રાખે મમ્મી? આપણે તો ઊંધું માન. એમ નહીં, બિલાડી આગળ ઉતરે તો એ ખબર ના જાય હા ના જાય તો કે અપશુકુન કહેવાય. ના આ તો છોકરાનું. અને પછી મમ્મી આપણે કંઈક જતા હોય પછી છીંક આવે તો એ શું કે અપશકન કહેવાય. કેવો મસ્ત મસ્ત રસોડું આપણા કરતા. એવું થોડું કે જો બનાવડાયું હોય તો મમ્મી હે? ગઈકાલે બકા મસ્ત જ મજાનો વરસાદ પડ્યો તો આજે કે ગરમા ગરમ ભજીયા બનાય. બનાવીએ ચલો શું હશે આને ભજીયા હવે ડુંગળી ના બનાય, મેથી ના બનાય. પણ ભજીયા ચારે ખવાય ખબર છે એકદમ અઠવાડિયાની એલી હોય ને હા. અઠવાડિયાની એલી હોય પછી બહાર ખાટલું પાડીને બેઠા હોય પછી ગરમા ગરમ ભજીયા બહાર લાઈન ખાઈએ પછી મફરીઓ શેકેલી ખાઈએ તો સરસ લાગે. અમે તો પહેલા હું ભજીયા નથી બનાવતી હા. પણ આમ મફરીઓ અમે શેકીને બહાર નતા આપણે બધા હોવે ખાતા. હોવે એલી હોય ને આમ ટમ ટમ આ આવે. હેલી જ કહેવાય. વાદળું છે ને એટલે હેલી જ કહેવાય. ના, એ તાપ પડે ને તો ના કહેવાય. ના કહેવાય, સાચી વાત. અત્યારે તો ઠંડક લાગે એટલે ખવાય. ખવાય. એટલે બરાબર વાવાઝોડું આવે એટલે ખેતરામાં રોટ કરવાની, કેરીઓ પડી હોય ને વેલ લાવવાની. હા એ વસ્તુ સાચી ને, જુડ્યા વગર. બધી જ પડે વાવાઝોડામાં બધી પડી ગઈ હોય જાંબુ બધા આવડા પડે. ઓય મારે જાંબુ ખાવાનો બહુ શોખ થયો છે બોલ. આ તો વાવાઝોડું આવે ને ખરેખર ગાઈસ ભજીયા તો ચોમાસાના ટ્રેન્ડિંગ વસ્તુ છે, પણ જે ચોમાસામાં મસ્ત મજાનો ટમટમ વરસાદ પડતો હોય અને જો ગરમા ગરમ વઘારેલી ખીચડી બનાવી હોય ને ગાઈસ અલગ જ લાગે. છાશ. છાસ ના લાગે મમ્મી? છાસ ને વઘાર ખીચડી. એક વખત આપણો વરસાદ પડેલો બહુ જ ખબર. બે દિવસની હલી હતી ને કશું શાકભાજી લેવા જવાનું નતું કશું જ નહીં. અને પછી પિયુષ કે આવું બરાબર બપોરમાં ખાધું તો પણ બરાબર કે ભૂખ લાગી 3 વાગે કે તો પછી આપણે 3 વાગે વઘારેલી ખીચડી બનાવીને ખાધેલી. મસ્ત મસ્ત રે એટલે સુકાન આપેલી ને આપણે જોરદાર બનેલી હો યાર. હા તમે શું કહું છું, આ વરસાદની સિઝનમાં તમારે સ્ટોક કરી જ મૂકવાનો શાકભાજીનો. પણ આ શું મય બગડી જાય જો આ બધું બગડી જાય જો કામનું લાવી ફ્રીજમાં મૂકી રાખે તો કશું ના બગડે. હા ત્યાં શેમાં મૂકી રાખી મમ્મી દૂધી? તો મેં બહાર મૂકી રાખી. બહાર ગમે તે વસ્તુ આપણે ફ્રી શું કરવા લાયા ખાલી બટાકા ડુંગળી એવું બધું ના તો પછી પણ અઠવાડિયાની શાકભાજી લાવી જ દેવાની. હા અઠવાડિયાનો છોકરો નિશાળ જવાનું હોય એટલે વહેલું બનાવવાનું હોય એટલે હોદના જ શાકભાજી લાવી દેવાની તો સવાર બની જાય અને છોકરો નિશાળ જાય. આ શું કરું છું તું? હે હા રમું છું શું રમું છું? બનાવું પણ શું બનાવ શું બનાવ્યું? ખાડો ખોદો છું તું તો. ખાડો નથી ખોટ ચાલ બીજી ચાલ. હા ના તો પછી શું કરું છું? કલ દેખાતું નહીં મને. એ તો હું છેલ્લે બન છેલ્લી બનાવીશ. માટીમાં રમવું જરૂરી છે તે? મજા અમને તો માથું કાલે ગાઈસ એને ફ્રેશ કરી નાખ્યું પછી કેટલું સુપર લાગે છે તો સિમ્બા. એ સિમ્બા ગાઈસ વરસાદમાં સાફ થઈ ગયા જો. અમાર જ કરેલા શું સાફ કરેલા હતા તે? ના તો વરસાદમાં થોડા થઈ ગયા. જો ગાઈસ આ બધું કેવું પડી ગયું જો તો. રાત્રે એટલું બધું વાવાઝોડું ના પૂછો. લઈ લે ને બેટા. જો આ બધું રમકડા લેવડાવીને કશું એમને કદર છે. કેટલું ચોખ્ખું થઈ ગયું તો જીલું. ચોખ્ખું થઈ જ જાય ને પાણી કેટલું. રાત્રે ગાઈસ બહુ જ વરસાદ પડ્યો અને ખરેખર અમે તો પતરા છે ને અમારા ઉપર તો વરસાદ એટલો બધો પડતો હતો ને જોરથી તો પતરાનો એટલો બધો અવાજ આવતો હતો ને ઊંઘ જ નથી આવતી નહીં રીતિકા. તો મને તો ગરમી લાગી તે લગી ના ઊંઘી પછી લાઈટ આવી ગઈ ને પછી તો ઊંઘ આવી ગઈ ગમે તે. પણ લાગતું નહીં રીતિકા ખાલી વાદળ છવેલા છે જો. એ વાદળ છવાયેલા હોય એટલે વાદળું છે. હા વરસાદ ચડેલો છે. બસ ચલો નહીં જો સેતું આપણે 12 માસ સેતું છે. ખાઈ લો. શું ખાઈ લો હજુ સેતું તોડી. આ બધું જોવો ને કેવું. પારી પડી જાય એવી લાગે છે. ના પડે. પડી જાય હલે છે જો. તો તો મકાન પડી જશે. ના મકાન ના પડે પારી પડી જાય. પછી શું તમે પારી એટલે કે તું માનું નહીં એ જ નહીં ગમતું જો. એ તો આ કેવું એવું તૂટી ગયું થાય. આ કેવું તૂટી ગયું જો. એવું થાય એવું લાગે આપણને પણ એ હલે નહીં. ગાઈસ હવે અમારે એક મોટો પ્રોબ્લેમ છે. ઉપર પતરા કાણા થઈ ગયા છે ગાઈસ. રાત્રે વરસાદ પડે છે ને તો અમને ઊંઘવા પણ નહીં દેતું. જયારે પતરા નાખ્યા ને ત્યાં પેલા હુક બેહાડે છે હમ. ફિટ કરવા માટે હા. કડા તે કડામાંથી પાણી ટપકે છે. તમને બતાવું જો પાણી ક્યાં ક્યાં પડે છે કેમ કે રાત્રે ઊંઘી રહ્યા હોય ને એનું ક્યારેક માથા પર ટપકવું પડે વાર પર ટપકવું પડે પાણીનું. જો આ પાણી દેખાય છે તમને? બપોરમાં તો જો રીકા પેલું દેખાય કાણું? હા અરે જો ગાઈસ હા છે ને કાણું? જો જો ગાઈસ એક કાણું એ છે બરાબર. પછી એક આ બાજુ અહીં છે એક અહીંયા એક અહીંયા આજે છે. તો ઉપર જો ચડી ગાઈસ complete કરી દે. એક અહીંયા કાણું છે એટલે ખરેખર 10-15 કાણા છે તમને અત્યારે ગણાવી નહીં શકતો પણ જ્યારે પાણી પડે ને ત્યારે એમને લોકોને ખબર અમે જ્યારે પાણી પડે ગાઈસ આપણે દેશી જુગાડ શું કરીએ છીએ બધા વાસણ મેં કીધું એક બાજુ રીતિકા વાડકો મૂકે અહીંયા તપેલી મૂકે પછી ઓય તગાડું મૂકે એવું બધું અમે લોકો કરીએ છીએ બોલો. બાજુ છે અહીં હા જો કાણું જો એ રીજો છે ને આ રીજો છે ને એવી રીત બધા એટલે કાણું. બધા બહુ કાણા છે ગાઈસ. અહીં પાણી તો રિયલી છે જો દેખાય જ છે ટપક. હા જો આ રહ્યું પાણીનો ટપકું જો એ પડશે એટલે ગાઈસ આ બધું તો બધું પાણી જ થઈ જાય છે. આ બધું પાણી થઈ જાય. અત્યારે ધોબી નવી ધોઈને આવું પછી બધું કામ કરીને છોકરાઓ સ્કૂલે જતા રહે પછી હમ પછી કચરા બધું કરી દો સાફ કરી દો. જો ચાલે આ મનીવેલ બકા વોશ કરી પડશે કંઈક તો વિચાર. વોશ સરસ થઈ ગઈ પણ બહુ ડસ્ટ થઈ ગઈ છે જો. એ તો સ્પ્રે લાવવું પડશે વોટર સ્પ્રે લાવીએ ને
એનાથી આપણે સ્પ્રે મારી હોય ને બધા પાંદડા ધોઈ નાખવાના. કા કેમ રડે છે આ એટલે એના રોજના નાટક થઈ ગયા. એ આજે સ્કૂલે જવા ના પાડે છે હવે 2 ચોટલા નહીં વરાવતા, 2 ચોટલા તો પનિશમેન્ટ કરે ટીચર. ના ઓ છોકરી ને આજે વાકા ચૂકી વળી આવી છો ને બેટા. બેટા મમ્મી કેમ કર ને બેટા કેમ હેરાન કરી તું હેરાન કરા ને હવે હેરાન નહીં લઈ જવાની કશું. આ લાડકી કશું ને એને ટ્યુશન જ મૂકી દો. એને મમ્માને ઘેર આપણે ના લઈ બરાબર હતી કા આપણે જવાનું નહીં. હવે ટીવી બધું કઈ નાખી શકો ને. હા બેટા હા બેટા નાડી ખાવાનું કોને ચાલુ કરી ટીવી? તમે લોકો ચાલુ કરી આપી મેં કરી જ નહીં, મેં તો બંધ કરી દીધી. રોજે રોજ સ્કૂલ જાઓ રોજે રોજ પ્રોબ્લેમ કરવાની રોજ રોજમાં કકડાટ ના ચાલે મારી જોડે. હા બંધ થા બેટા ચાલ બંધ થા બંધ થા રૂહી ચલો ના મારવા નહીં છું રીતિકા જો ચીકુ બંટી જો બેટા જો ચીકુ બંટી બંધ થા ચીકુ બંટી ચલો ચલો જો બંધ થા રૂહી બંધ થા ચલો પણ ટીવી ચાલુ શું કા કરે આપી તું ફોન નહીં આપતો તો ટીવી ચાલુ કરે પેલો છેડા કરે મેં કરી નાખ રીતિકા હા પીનો કરી નાખો નહીં આવે 5 મિનિટ નહીં બેસતી ને એટલે એનું હવે નહીં મોન. આપણું ખાલી 5 મિનિટ ના મોન. એક ગઈકાલે કેવું રાજી ખુશી સ્કૂલે ગઈ હા ભાઈ બંધ થા ચાલ એનો ટાઈમ પર શું જોવાનું તો અધર નજર ટીવી આવું જોઈએ. તો ફટાફટ ઝડપથી ભરી લે કે ચલો પતી જાય યાર પિક્ચર રડ હાલ લાગે આપણને તમારે મારું આવું નહીં મારી બકા કર નાખ ચાલ ફટાફટ હવે છોકરી મારી શું મળવાનું આપણને મને કેડ આપણી છોકરી છે ને ટીવી ના રહેતા. તું મમ્મી બહુ પેલા નાટકો કરતી હતી તારે એમ તો આ રૂહી કરતોય ડબલ. રૂહી કરતી ડબલ નાટકો કરતી હતી રૂહી કરતોય ડબલ ના અને અત્યારે હે બેની બાપા જો તો અત્યારે શું કરે છે તમે ફરજેન. હજુ સ્કૂલેથી આવીને નાટકો કરું છું ને. કરું છું નહીં બનાવું છું અત્યારે આ રૂહીના રોટલી એમ ખાઈ લીધી ધોરણની. હા. તમારો બીજો હળવો નાસ્તો લઈ જાઓ તો થોડા ભૂંગળા તળવી આવે. પણ બકા સ્કૂલમાંથી તો નાસ્તો આપે છે એને પણ તળે આપે છે પણ એને ભૂંગળા ખાવા છે. એવું ભૂંગળા તળાવે. સ્કૂલમાં નાસ્તો નહીં આવતો બેટા હા સ્કૂલમાંથી રૂહીને નાસ્તો આપે જ છે. અને તને કેમ નહીં આપતો તો પછી હું ઉપર છું અને હું મોટી છે કે ને એટલે મને નથી આપતું. એવું હોય રીતિકા એટલે જે KG 1 માં KG 2 માં એમ નાના છોકરા હોય ને તમને વારા ઘડીએ ભૂખ લાગે અને થોડું થોડું ખાવા જોઈએ. બરાબર. અને અલગ અલગ ખાવા જોઈએ અને મોટા છોકરાઓને બધું ફાવતું હોય એટલે એમને ડબલ વખત આપણને અલગ અલગ આપો. ઘરેથી લાવે એ અલગ અને બીજું તઈથી આપે એ અલગ એટલા માટે એમને હોય છે સુવિધા. ગાઈસ આજે મારી રૂહીનું મૂડ બહુ સારું છે અને આજે મસ્ત રીતે તૈયાર થઈ ગઈ રીતિકા બે શબ્દો શું કહેશો એના વિશે તમે આજે કહેવાનું રોજ એના કડપ જ હોય. પણ આજે તો યાર તું ખુશ થા આજે તો તારી છોકરી સ્કૂલે જાય માથું વરાવતા કેટલી હેરાન કરી દે. એટલે છોકરું છે રીતિકા તું બધી વાત ડીપમાં બોલે લઉં છું જો છોકરાઓ એટલે આપણે કહીએ ને એટલે એક વખત બેસી જવા જોઈએ. અમુક વસ્તુ લેટ ગો કરવી પડે જીલું અને ઘણા લોકોની કમેન્ટ આવી કે તમે લોકો શાંતિથી સમજાવો એટલે આપણે શાંતિથી સમજાવવાનું રીતિકા શાંતિથી જ સમજાવું. અને આ બધું ઘૂંઘરા ખાઈ ખાઈને પછી તું જાડી થઈ જઈશ જાડી થઈ ગઈ કે હા તો પછી પાછળ પાછળ જાડી થઈ ગઈ. હા અને પેલા તારું શરીર સારું હતું જીલું અત્યારે થોડું વધી ગયું છે થયા કરવાનું હોય. હેરાન કેમ કરું છું ખાલી હેરાન કરે છે રીતિકા અમને મન પર આધાર જ્યારે હેરાન કરવા જ્યારે હેરાન કરવાના. આજે હેરાન નહીં કરવા તો નહીં કરવાના. હા એવું એટલે છોકરાઓ પોતે કરીને એવું કરે આપણે. માં, તમને એક વાત કહું, રૂહી જેવી રંગીન લેગી પહેરી જાય કેમ? છે. એ ટીચર મને બોલે છે એની બેન કઈ ગઈ રંગીન લેગી પહેરવાની ના પાડી છે. લાલ અને બ્લેક જ પહેરવાની ટીચર. તો રીતિકા શું કા પહેરે બકા એની જોડે બ્લેક હતી ને તો એક ફાટી ગઈ છે એને કે ફોઈ લઈ લે ને હમ. એ છે તો આજે પલાળી છે. મેં કહું આજે તો હમણાં બેટા કે રંગીન બ્લેક રીતે તું ત્યાં કેમ પહેરી છે રંગીન ફેરી. મારે તો લાલ જ છે. એ ને આ ચાલી જાય હા તો લાલ પછી હવે પહેરી દે રીતિકા બ્લેક જોઈએ કે લાલ? એ ચાલે. બે ચાલે બ્લેક જ લાવવાની. તો પછી આને બ્લેક પહેરી દે રીતિકા બોલશે લાવવાની છે એની એટલે કશું ના બોલે. લાલે નહીં લાલે નહીં. જો એમ કે આખી અલગ પડે અહીંયા રૂહી બેટા કશું વાંધો નહીં. જો આખી અલગ પડે છે જો આ ઓની મેચિંગ આવી જાય. શની મેચિંગ આ ઓની matching. તે ગઈકાલે પેલું પહેરે છે ને બ્લેક લેગી એ પલાળી છે. પલાળી છે એમ ને હા. આ ચોમાસામાં બે જ રાખવાનું રીતિકા તો તારે બે લાવવાની તું ચાલી જાય. આટલી લેવા જઈએ આપણે. આ બંનેનો સ્કૂલ ડ્રેસ એક જ છે હો પણ તો સેમ એક સ્કૂલમાં ભણો છે તો એક જ હોય ને. પણ ધોરણ વાઇઝ અલગ હોય ને કદાચ હા હોય. કોઈ દિવસ તમારે એવું હતું? તમારે પહેલા ધોરણ વાળા અલગ, બીજા ધોરણ વાળા અલગ, બધા અલગ અલગ હતા. એટલે ટી શર્ટ અલગ જ છે ભૂલી મને ગયા, બધું જ ભૂલી ગયા. મમ્મી KG 2 ને KG 1 ના યુનિફોર્મ અલગ છે. હા હું કેજી ટુ ની વાત કરું છું બકા પહેલામાં લેવો ના પડે અને 2 વર્ષ લગીને એક યુનિફોર્મ ચાલે ને હા. એટલા માટે આપ્યો છે. તો પછી યાર તું મને કેમ એવું કહું છું હા?
હા એટલે હું KG 2 ને KG 1 ની વાત કરું કે KG 1 માં KG 2 માં યુનિફોર્મ આખા અલગ છે એમ આ પહેલા ધોરણ થોડો યુનિફોર્મ છે મમ્મી એના પહેલા નહીં લીધી ડાયરેક્ટ બીજા લીધા ને બીજા ધોરણનું હા હું ડાયરેક્ટ બીજા કેવું એડમિશન અપાયેલું ડાયરેક્ટ બીજા એટલે એની ઉંમર મોટી હતી કોરોનાની અંદર એને 1 વર્ષ લીધી નથી એના હા લીધી જો નથી ગાઈસ એટલા માટે. અત્યારે તો નિયમ બદલાઈ ગયો ને અત્યારે તો 7 વર્ષથી પહેલા ધોરણ મળ્યા છે હા ત્યાં કહેવાય 7-8 વર્ષની થઈ ને. ગાઈસ અમાર ભીની હરેવો થાય છે એટલા માટે પાવડર લગાવે છે બહુ નહીં લગાવવાનું જો લો. ઠંડા કુલકુલ ઊભો થઈ જા. ગયા પેલો શાહરુખ ખાન આવતો હતો આ વરુણ ધવનનો છે બરા એક્ટરો કેટલાનો આવે બાબા 50 રૂપિયા ઊંચું જો ઊંચું જો ઊંચું જો પણ આવા પાવડર થી વધારે થાય એવું લાગે છે મને હે કઈ પડી બહુ જોવો ને કેટલી બધી છે મન તો કોઈ દિવસ નહીં કરતી રૂહી નહીં કરતી અરે મને આજ લાગી નહીં નીકળી હરે પપ્પા આજ લાગી મને નીકળી મને નહીં નીકળી ખબર નહીં આને કેમ નીકળી એવું હોય ને કે મમ્મી પપ્પા ના નીકળે તો હા એવું હોય જાડી ચોમડી ના નીકળે એમ રૂહી નહીં મને નહીં પીહુને બહુ નીકળે નહીં બહુ એમ આ પપ્પા એવું કે પાછી ચોમડીને બધા નીકળે હરે એમ કે છે ખબર નહીં હવે તો શરીરની ગરમી ઉપર રહ્યું. તમે કઈ હરે નીકળે પપ્પા મને નહીં મમ્મીને નહીં તો વીરને નીકળે મને નવે લાગે છે હજુ રૂહીને નહીં નીકળી એક પીહુ ને કે આ વીર આ બંનેને નીકળે છે બહુ નીકળી હા સેન્સિટિવ આવો નહીં એટલા માટે ચોથું 3 વર્ષ તો એના આ કાપડ નહીં બગડતું હા તો આ સારું જશે બધે તો બીજું લાવવું પડે નકર પણ આ રૂહીની મમ્મી હાઈટ બોડી થવાની એટલા માટે એને બદલવું તો પડશે જ બદલવું પડશે એટલે- હા, પણ આ એટલે ટીચરે મને કીધું મમ્મી કે તમારે તો KG 2 ના તમે યુનિફોર્મ લઈ જાઓ KG 2 ના લઈ જાઓ પણ તમે આ પહેલા ધોરણના યુનિફોર્મ લઈ જશો ને તો તમારી છોકરી જ્યારે પહેલા ધોરણમાં આવશે ને ત્યારે તમે યુનિફોર્મ ખરીદવા નહીં પડે એમ બસ તો ચાલી જાય એટલે આ યુનિફોર્મ ચાલી જશે પહેલા ધોરણમાં હા ચાલી જાય એટલા માટે નહીં ચાલતો એવી રીતે ચાલી જાય હા ચાલી જાય પણ પીહુ થોડી જાડી છે હા લાગે એમ તને જો ક્યાં જાડી થઈ ભલે હવે હાઈટ નહીં વધતી નહીં હાઈટ વધી જશે હાથ વધવાની તો હે? એને ખાવાનું ચાલુ કરાવડાવ્યું મેં અનાજ સ્કૂલમાં મૂકો એડમિશન નતું કાઢી આપ્યું નતું કાઢી આલી. નહીં સ્કૂલ દૂર પડી જતી હતી બા પણ તોય એડમિશન તો નતું દેખા કેટલી તકલીફ પડેલી નહીં પહેલા ધોરણ એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકેલી હતી તો પછી ત્યાંથી કે બીજા એડમિશન આપણે કરાવી તો પછી ગુજરાતી મીડિયમમાં મૂકી તો કે અહીં નહીં મૂકો પણ બીજા નહીં હા એમ હતું મારું ગુજરાતી મીડિયમ છે કે એમ મૂકવા જ મૂકો પણ મને બીક એ જ બાકી લાગે છે કે આપણે જે સ્કૂલમાં મૂકીએ છીએ ને એ સ્કૂલમાં એ લોકો જલ્દીથી આપણને એડમિશન નહીં કાઢી આલતા મમ્મી દરેક સ્કૂલમાં એવું હોય દરેક કારણ કે સંખ્યા એમને ઓછી થઈ જાય ને એટલા માટે સાચી વાત જો રૂહીને આ પીહુને મારે કાઢવો હોય ને મુશ્કેલી બહુ જ પડવાની જો એવું કહી દેવાનું કે એન મમ્મી છે ને નડિયાદ ભણાવવા માંગે છે હા બસ તો ચાલી જાય તો ચાલી જાય પણ આપણે કઈ એવું કરવાનું ના તો કહું છું એમ આ રૂહીની વાત રૂહીને આપણે મૂકો નહીં ના જો ફ્રેશ થઈ ગયા નહીં તમે તો હવે હું શું કહું છું મસ્ત મજાની શુભ સવાર છે તો એક સુવિચાર કહી દો પછી આગળ વધી જો બેટા એક વાત કહું છું ને હા. કે આપણે કોઈનું ખોટું કરવું નહીં અને ખોટું કોઈનું કોઈ લેવું નહીં લેવું નહીં અને કોઈનું ખોટું વિચારવું નહીં તો જ જિંદગીમાં આગળ આવે તો જ જિંદગીમાં આગળ આવાય સાચી વાત હા ભગવાન છે ને સૌનો ભગવાન છે ભગવાન કોઈ દાડે ખોટું ના બોલે સાચી વાત આપણે પણ ખોટું બોલવું નહીં સાચી વાત હા જેની મમ્મી જિંદગીમાં આગળ હોય તો ખોટું ના કહેવાય મનુષ્યનો અવતાર હોય ને બેટા હા. તો આપણા મરીએ ને જીવીએ લોક તો ઘણાય આપણને પાછળ પાડવા અત્યારે લોકો ઘણી વિદ્યાઓ કરતા હોય સાચી વાત પણ પણ પપ્પા બે વાત ભગવાન ને કુદરત આપણા ફિયરમાં હોય ને તો લોકો ગમે તેટલું કરે પણ ભગવાન કુદરત ને આપણે માતાજી આપણે પાછળ પડવા ના દે કદી આપણે કોઈનું ખોટું કર્યું હોય તો આપણું ખોટું થાય અગર આપણે ખોટું ના કર્યું હોય કોઈનું ખોટું કરવાનું સાચે નહીં. પણ મમ્મી અત્યારે શું અત્યારે કેવી બીક લાગે ખબર છે ને અત્યારની દુનિયા બહુ તાંત્રિક વાળી છે અત્યારની દુનિયા તાંત્રિક રીતે ચાલે છે અત્યારે ભગવાને બનાવેલી મૂર્તિ પણ માણસ ભાગી શકે છે આ તે પણ એ તાંત્રિક પણ એમને ભોગવીને જ જાય છે ઉપર વાળો ભગવાન અત્યારે આઈને જ ભોગવડાય હું કારણ કે હું કોકનું ખોટું બોલું ને કે ખોટું વિચારું ને તો મારા ઘેર તરત થવાનું અત્યારે તો અહીં જ બતાવો એ વસ્તુ સાચી હો પપ્પા પણ હા. એમ નહીં પણ મમ્મી જીવ જતા તો પેલા ભાઈનો જીવ જતો રહે ને એમ કે હા, એ એનું પરિવાર તો વિખરાઈ જાય ને એનો બધી પાછળ વિખરાવ જ છે ભગવાન હે ને નહીં એનો વિખરાવ ખરેખર અત્યારે તો બધું બહુ આપણે બેટા કોઈનું ખાવું પણ નહીં આપણે કોઈનું તો આપણે તો માતા મહાદેવ માતા વાળા આપણે માતાના પૂજા એટલે આપણે કોઈ જ દિવસ આપણે માતા કોઈની ખોટું કોઈ વિદ્યા તંત્ર વિદ્યા આપણે તો આવવા દે નહીં વીરનો વિશ્વાસ રાખવાનો હા વિશ્વાસ હોય ને મોટો પહાડ થાય વિશ્વાસ એ જ મોટો પરમાત્મા હા પરમાત્મા સાચી વાત છે. તો ગાઈસ પપ્પાએ બધી વસ્તુ સાચી કીધી છે એટલા માટે આ છોકરાઓને આપણે કહીએ છીએ કે બેટા કોઈનું આપેલું ખાવાનું નહીં કોઈ બોલાવે તો લેવાનું નહીં કેમ કે પેલા સ્કૂલમાં કે મોટા માણસનું કે
રેન્ટનું ગમે તેનું કહે કે તારા પપ્પા બોલાવા આવ્યા છે, તારા મામા બોલાવા આવ્યા છે, કે લે આ ચોકલેટ ખીજાતી એવું ખાવાનું નહીં પપ્પા? આપણી નજરમાં ઘણા બધા લોકો આપણી પર ખૂબ કાવડતા કર્યા છે, ખૂબ બધાએ બધું કર્યું છે, પણ આપણા માતાજીએ આપણને કશું ખાવા દીધું ના બિલકુલ નહીં. બાર એમ જ બધું એમ જ થયું. થાય. જે કરે એ જ ભોગવો. જે શ્રી કરની. ખાડો કરે એ જ પડે. એ જ પડે. જેસી કરની બેસી. જેથી કરીને એસી બની ઉપર કુદરત જોઈ રહ્યો છે. ભગવાન સર બધાની પર નજર રાખી રહ્યો છે. સાચી વાત કે છે. કોણ કશું જે કરાય એ જોઈ રહ્યો છે. સાચી વાત. પપ્પા પણ એક વસ્તુ તમને કહું, ચોર ચોરી કરવા જાય બરાબર, તો ચોર આજુ જોવે, ચોર બાજુમાં જોવે, નીચે જોવે, આજુબાજુ તમામ રીતે જોવે, પણ ચોર ઉપર જોવે, ઉપર ભગવાન તો જોઈ જ રહેલા છે ને. હા, ભગવાન ઉપરવાળો જોઈ રહ્યો છે. હા. કોઈ દેખાતું નહીં પણ ઉપરવાળો જોઈ જ હા, રહ્યો કે છે. એ શું કરવા ગયો છે. શું કરવા ગયો છે. એવું બેટા, એટલે ક્યારે પરીક્ષામાં ચોરી નહીં કરવાની હો. હું કઈ ચોરી કરી? આટલી બધી ગરમીમાં, આ ગરમી જો લાઈટ નહીં આવજો. હજુ લાઇટ નહીં આવે ને ગરમી બહુ લાગે છે ને અંદરથી વીકનેસ એ બહુ લાગે છે. હવે ગઈકાલે હજુ સારું નહીં થયું છે ને. અને આ ગરમી એટલી બધી લાગે છે ને લાઇટ નહીં આવે એ પહેલા મોકલાવો રોટલી જો આજે ગમે તેવું થાય, ચક્કર આવે યા શરીરમાં વીકનેસ આવે, તારે મારી જોડે દવાખાને આવવું પડશે. હા, અત્યારે નહીં આવે ને કારણ કે આ ગરમીના કારણે આવું થઈ ગયું. કારણ કે ગરમી એટલી બધી લાગે છે ને તો મકો લાઇટ નહીં આવી થઈ લેકિન મકો રોટલી બનાવી દઉં અને પછી કપડા એમ ધોવા બેસવાનું છે તો મકો કપડા એમ ધોવાઈ જાય ને પછી બરાબર. પછી હું લાઇટ આવે ત્યારે રોટલી બનાવી બેસું પાછું તું ગમે તે બરાબર, પણ ગમે તેવું તને થાય તો મને કહેજે આજે, એટલે હું તને એટ ધ ટાઈમ દવાખાને લઈ જાઉં. શું કીધું? હં? અત્યારે તો ચોરની પેટ કામ કરવું પડે. લાઇટ ક્યારે જતી રહે કોને ખબર. એ વસ્તુ સાચી. અત્યારમાં લુગડા પડે કપડાં પડી રહે એટલા માટે પહેલી રોટલી બનાવી દઉં પછી કપડાં ધોઈશ. વાવ, મસ્ત મજાનું દૂધી ચણા ચણાનું શાક બની ગયું છે. ગરમા ગરમ રોટલી પણ ગરમીમાં તો ખાવા નહીં, ખાવા માટે શોખ માટે બનાવવું પડે. ખાવા શું કરું છું બકા હજુ તું? આ કપડા એમ સૂકવી દઉં પણ 1:30 વાગ્યો રીતિકા, મને ભૂખ લાગી છે. પણ ગઈકાલે એટલે જ તું ચક્કર ખાઈને તું રસોડામાં પડેલી. આપણે 1:30 વાગે થોડુંક નાસ્તો માસ્તો તો 11-12 વાગે કરી લે કે ના કરી લે? થોડા સિંગ ચણાનું પાણી પીધું. પણ એનાથી તો કઈ દિવસ છે તો 1:30 વાગ્યો જમવાનું એ જમવાનું કહેવાય બકા. હા વાત સાચી પણ તો ગાઈસ એના લીધે મને પણ અત્યારે ભૂખ લાગી છે. હવે એનું ટેવ એવી છે કે ઘરનું તમામ કામ પતી જાય ને પછી ખાવાનું તારે. બધાને ટાઈમ જ પાણી આવે શું કરીએ શું પાણીમાં આવે યાર, કેટલા વાગે જો 1:30 વાગવા આવે. કરું છું પાણી. જો ગાઈસ મની પ્લાન્ટમાં મમ્મી પાણી એવરી ડે મમ્મીનું જ આ કામ નહીં મમ્મી. પણ મમ્મી આ પડીને જો ધ્યાન રાખજો હો ખાલી. તું એમને શું કહેવાય પેલું ગુજરાતી કહેવતમાં કીધું ને, ધર્મ કરતા ધાર તૂટી પડે. હા ધર્મ કરતા ધાર તૂટી પડે એવું ના થાય. ધ્યાન રાખજે. પપ્પા રોજ રોજ તમે ધોવો છો? હઉ, પાગલ પીવા. કાગરમ પીવાનું એટલે પણ રોજ ગાઈસ હવે એ લોકોને પીવા માટે પણ સુવિધા છે અને એ લોકો ચકલી પણ આવીને નહીં છે. અને તમે હું નહાતા એક વખત શોટ લઈ લઈશ, બટ એવો એક જાતનો શું કે સમય મળતો નહીં નહીં મમ્મી? કેવી રીતે નાય છે એ લોકો? એ મસ્ત નાય બોલ, હે સરસ નાય એમ પર. ગાઈસ સબ્બીજ પાવડર બેટા ના દબાઈશ, આ ના દબાઈશ દુખશે પછી તને. હા એવું નહીં કરવાનું. જો ગાઈસ સબ્બીજ પાવડર અને બી કેવું બધું બગાડે છે જો. હા મૂકી દે ફોનમાં, સ્પીકરમાં ભરાઈ જશે. થોડો ટાઈમ થઈ ગયો છે હજુ લગી ગાઈસ જમવાનું કઈ સુવિધા છે નહીં. બની તો કેમનું જ ગયું છે ગાઈસ, પણ હજુ જમવા માટે કોઈ રેડી નથી બિચારો. પછી ચક્કર આવે જ ને. હવે ગાઈસ કુલિંગ થાય છે, જોઈ શકો છો. પણ એક બાજુ પાણી નહીં જતું. આ એક બાજુ પાણી જો કેટલું પડે છે, એક બાજુ પાણી અને એક બાજુ પાણી નહીં ઉડતું. ખબર નહીં શું છે, પણ એવું કહે છે કે આ ઢાળ છે ને એટલા માટે અહીંયાથી નહીં આવતું. આમ નમેલું છે યાર. ઘરે રહીએ ને એટલે આપણે બધું કામકાજ કરવા લાગવું પડે. હા અહીંયા મૂકી દેજો, મારી મમ્મી આવીને કમ્પ્લીટ કરી દેશે. કેમ કે ગેસ ઘરે રહીએ તો મદદ કરવા લાગે એમ, બીજું કંઈ નહીં. બાકી ઘરે એક આપણું મંદિર કહેવાય, સાફ સફાઈ કરવી જરૂરી છે. ઓ મને આપી દે, લાય તું. અને ગાઈસ અમે લોકો જમવા માટે બેસી ગયા છીએ અને મસ્ત મજાનું મારું બનાવ્યું છે દૂધી ચણાનું શાક. અને ગાઈસ વાગ્યા છે કમ્પ્લીટ 1:30, 1:30 વાગી ગયો છે. હવે રોજ રોજ વહેલું તમે બનાવો છો ને તો વહેલું કામ પરવાડજો, જે કે વહેલું ખાવાય. આ જમવાનું ઠંડુ થઈ ગયું, મને ભાવતું નહીં બોલ. તો પછી યાર સહેજ કોમન સેન્સ રાખો ને સહેજ વહેલું બનાવો. વહેલું બનાવ્યું પણ મોડું થયું. તો પછી વહેલા ઉઠવા રાખો. બધું કમ્પ્લીટ જ છે શું કમ્પ્લીટ છે? આ ડોળો ખાવાનું કંઈ યોગ્ય રીત છે આપણી? પણ વહેલા ખાતા નહીં વહેલું બનાવ્યું તો બધા જોડે ભેગા બેસે તો ખાઈને બકા. પણ વહેલું ભાવતું નહીં. મને કેની ભૂખ લાગે પણ હું તારું વેટ કરીને બેસી રહેલો. પણ કહેવાય નહીં કામ પડી ગયેલી. હા હાલો ગાઈસ ફટાફટ જમી લઈએ છે. તમે લોકો કેટલા વાગે જમો છો એ પણ કમેન્ટ કરી દેજો. અમારી સાથે કોણ કોણ જમે છે 1-1:30 વાગે એ પણ કહેજો, તો અમને પણ ખબર કે ના તમે મારા જેવા જ છો. મળીએ જમ્યા પછી. મારી રૂહી આવી ગઈ છે સ્કૂલેથી ઘરે. બેટા આટલો કોને છોડ નાખ્યો? હે કેમ? ચોટલો છોઈ નાખ્યો આ શર્ટમાં કટમાં શર્ટ કાઢી નાખ્યું. આવું તને ટીચર ભણાવે? હું ત્યાં આગળ મેં એ જ કીધું, હું આવું કઈ રીતે કર્યું છે બધું? આ બધું કાઢી નાખવાનું, આવું બધું કરવાનું, આવું કરવાનું હોય બેટા. અહીંથી તૈયાર કરીને મોકલી, એવું પાછું નહીં આવવાનું. છોકરો આદિત્ય નાની ઉંમર એ તો રમવાનો. રમત આવું કરવાનું પણ? આવું આવું
પડી હોય એવું બા પાગલ લડકી આ જોજે આ જો આ સ્કર્ટમાંથી સટાઈ કાઢી નાખ્યું છે આવું પણ જાય છોકરો છોકરાની તો વાત જ જુદી હોય. ચલો હેડો આપણી ડ્યુટી ચાલુ કરો. એવરી ડે ગાઈસ જ્યારે પણ અમારે રૂહી આવે ત્યારે મેં એનો ડબ્બો ચકાસી કે મારા માટે શું લઈને આવી છે. નાસ્તો ચકાસવાનો કે ચોપડી નાસ્તો તારે ચોપડી તપાસવાની, મારે નાસ્તો તપાસવાનો. તમે ખાવાનો ચલો ચલો શું નીકળશે? વાવ મારા ફેવરેટ. ચલો સાંજના 5:30 વાગ્યા છે. મમ્મી તો લાગતું નહીં કે બહાર કશું સ્મેલ આવે છે? મને એ શીરો બનાવે એવું લાગે જ છે. હે ને મને તો શીરો બનાવે એવું લાગે કે મને અંદરથી શું સુગંધ આવી છે, જોઈએ તો ખરા. ચલો જીરો તું બનાવે સુગંધ બકા બહાર આવી જ ગઈ શીરાની. બોલ. આવી ગઈ હા મેં મમ્મીને પૂછ્યું કેવું નતું કારણ કે સુગંધ આવે ને બધાને પછી કે ખબર પડે કે આવી ગઈ કે એમને ગમે તેવું ગાઈસ બીજું કશું બનાવશે સુગંધ ના આવે, પણ જ્યારે સોજી શેકે પછી એનો લોટ શેકે ને તો હંમેશા જે શેકાય ને અને લાલ થાય ને તો એટલે એની સ્મેલ આવી છે. સ્મેલ આવી જ જાય. હા અને ગરમા ગરમ શીરાની તો કંઈક વાત જ અલગ છે. તમને કીધું તમે કીધું કે મને ભૂખ લાગે ને બપોરે કશું ખાધું નથી. ઓહો જોજે બપોરે કશું ખાધું નતું તો બપોરે બન્યા પાડે સારું કહેવાય. જીરું બહુ કઠણ નહીં બનાવવાનો. એકદમ મુલાયમ હા રબડી બનાવજે. રબડી રબડી પીવાનું એટલે પીવાનું જો ચાલી જાય. નો તો આમ પોચો જ હોય. પોચો પણ આમ ગઠ્ઠા ના હોય, બહુ ના હોવું જોઈએ. જો ઘી બાપરે ઘી આટલું બધું ઘી નાખવાનું. તો ખાવા માટે તો ઘરે બનાવી દે સાથે લાવવાનું હોય તો ચીપી ચીપીને બનાવવાનું આપણા પેટમાં જ જશે ને પણ અહીંયા ગરમીમાં પછી ભારે પડી જાય તો શું ભારે પડી જવાનું કશું થાય નહીં. બસ રબડી બનાવજો. બહુ ખાસ કામ કરીએ ને આપણે તો કશું ના થાય પછી આપણે ઘરે બેસી રહીએ ને તો બધું જ થાય. સાચી વાત. એટલે બધા મજૂરી કરે ને તો એ ઘી ખાય ને તેમને કશું ના થાય. આપણે ક્યાં મજૂરી કરવા જવાનું છે? આપણે કઈ મજૂરી કરવાની શીરામાં ડ્રાયફ્રૂટ નાખ્યો તો જોરદાર લાગે. પણ બજારમાંથી લાવવાના હતા. લાવવાના છે ને તો ગાઈસ જોરદાર મસ્ત મજાનો શીરો બને છે. મમ્મી કેવો બન્યો? ચાકરને કોને ખવડાવો છો? ટોસુને ખવડાવો છે? જોરદાર ગાઈસ શીરો બને છે. જો ખાલી ખાલી થઈ ગયું. ખાલી થઈ ગયું બધાને વેચી દીધું. વેચી દીધું નહીં? એટલે જેમ ખવાય ને એટલું જ બનાવવાનું બગડે એવું શું કરવાનું. એ વસ્તુ સાચી. બગડે એ વસ્તુ એ કહેવાય. હા પીવું રહેવાનું. આ પીવું માટે અલગ છે ગાઈસ. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લેશે કેમ કે ગાઈસ આ હેલ્ધી નાસ્તો છે. હેલ્ધી નાસ્તો કરવો જરૂરી છે શરીર માટે. પછી આપણે સિંગ ભજીયા, ચણાની દાળ તમે લોકો અમને ના પાડો છો ને પડીકા, એટલા માટે અમે લોકો પડીકા ભૂલી ગયા છે. એટલે બહુ સૌથી બેનિફિટ છે કે તમે લોકો ભૂલી ગયા. હા લે એટલે આપણા વ્યુઅર્સ ના પાડે છે કે તમે પડીકા ના ખાઓ, જે ખાવ બીજું ખાવું. હવે શું કરવાનું હા કે સવારમાં ચા નહીં મેળવાની, હા 9 વાગે ચા મેળવાની. સવારમાં આવું જ, નાસ્તો કરી લેવાનો. નાસ્તો કરી જઈ રહેવાનું. હા એટલે 9 વાગે ચા મેળી પીવાની. અને 7:30 વાગે આ ખાવાનું. હા 7:30 વાગે આ ખાવાનું. કાલથી એવું કરવાનું. તો ગાઈસ કેટલા બધા મકોડા અહીંયા ઉભરે આવ્યા છે. હવે આ ચોમાસાની સિઝનમાં તો આ બધું હેડતું રહેવાનું. આ એક જણને ચોટી પડે તો કેવી એની દશા આવે. જો પણ આપણા ઘરની આગળ છે, કઈ બહુ દૂરે નહીં. બતાજો કેટલા બધા મકોડા છે. શું કહું છું? ચોમાસામાં તો બહુ જ આ લોકો હેરાન કરશે. જમવાની થાળીઓમાં આવી જશે. હા. જો લાઈટ ગઈ ને અને થોડું એક જગ્યાએ લાઈટ ચાલુ હશે ને તો આવી જ જશે આપણી જોડે. પણ જો તો આટલા બધા હોય મકોડા. આ ચોમાસામાં આવું જેની પોખો આવે ચોમાસા હા આ તો ઉડતા પોખો આવે ને એટલે ઉડશે પછી. ઉડશે. જો લો ગાઈસ હવે આપણે તો બધું જોવા મળશે. બધું અહીંયા એક વખત વીછી આવેલો ખબર હા વીછી આવેલો. હે ને અને વીછી આ મકોડા તો એટલા હેરાન કરશે ને પેલા જીવડાઓ નાના જીવડાઓ પાછા બધું જોવા મળવાનું. બધું જ. આ સિમ્બા હેરાન કરશે. મકોડા ને કીડીઓ ને એ તો બાપરે કેટલું બધું નીકળે. કેટલું ગાઈસ અમારી ઘરની આગળ નીચે સાપણ રહે છે, એની પાછળ સાપ રહે છે, અહીંયા મકોડા, પેલી બાજુ વીંછી, આ બાજુ એરું, કેટલું બધું ચોમાસા. હું તમે એરું એટલે શું? એરું એટલે એ સાપ ના આવે, તે શું આવે? એ બિનઝેરી એરું આવે. એરું હા એને એરું કહેવાય, બિનઝેરી આવે. સાપ એરું બધું નીકળે એમ પાછું. હા એને સાપે અલગ અને એરું અલગ, બધું અલગ. એટલે ગાઈસ અમે શું કહેવાય આ બધું વિસ્તાર ખરો ને એ બધા પાણીવાળો વિસ્તાર અને જંગલી આપણે આજુબાજુ નીચે બધું એ ખરા ને ઝાડવા, એટલા માટે હોય. તમારે ત્યાં આવું તો નહીં થતું હોય, મને ખબર હોય ને. સિટી એરિયામાં આવું બધું જોવા નહીં મળતું, પણ અમારે તો બધું કઈ જાતું ન હોય જ નહીં. ગમે તેટલી ચોખ્ખાઈ રાખીએ ને તો પણ આવી જ જાય ઓટોમેટિક પણ એના માટે આપણે પાવડર લાવવો પડશે, પાવડર. પણ એમાં આ સિમ્બા બધું આમ પણ ગાઈસ અમે પાવડર લાવીએ, અમે પેલું ફોરે જાવ ને ફોરેટ, જો ફોરેટ અહીંયા નાખી દઈએ ને તો સાપે ના આવે, એરું પણ ના આવે, વીછી પણ ના આવે, આવા મકોડા ના આવે. પણ જો અમારે સિમ્બા છે, હવે સિમ્બા આજુબાજુ ચોફરેમાં રાઉન્ડ ફરતો હોય, વાડામાં જાય, આ બાજુ આગળ જાય. હવે સિમ્બા ખાલી સેટ ચાટે ને તો એ ગાઈસ પછી એ બહુ જ તકલીફમાં અમે મુકાય, પીરે નીચે પડે. એટલે આ બધું મુકાય નહીં, એ બધું નાખાય પણ નહીં પાવડર. આ બધું છે હવે ચોમાસામાં 4 મહિના અમને બધું જોવા મળશે.
નહીં રીતિકા કશું જ ના જોવા પછી કશું નહીં મળે. અને આટલું બધું હેરાન નહીં અને આ તો લાઈટ જાય ને એટલે બહુ હેરાન કરશે. તો જો કોઈને ખબર ના હોય તો તેલ વાળું કાગળી હોય ને એ કરી દેવાનું, ગોરા આગળ લગાવી દેવાનું લાઈટની જે જગ્યા હોય ને એટલે બધા જીવડા ત્યાં ચોટી જશે. અરે ગાઈસ ગયા ચોમાસામાં તો ઊંઘવા માટે ઉપર ગયો હતો ને તો કોકરા કોચ પેલા બેડની આમ પેલા દરવાજાની ઉપર જ અટકી રહેલી કોકરા કોચ એવી બે હતી બે કોકરા કોચ આપણે મારેલી નહીં હા બેન મારી તારે છે મમ્મી પોતે હાથથી ખવડાવો છું સિમ્બાને તો ખવડાવું પેલું મેલ્યું ના તે મકું આવતો આજ તો તને નહીં ખવડાવવાની મકું હા અને તું મકું રોજ ટેવ પડી ગઈ તને આવા ચમચીથી ખવડાવવાનું હા. તે મેં આખી સિરિયલ જોઈને તો લગી આઈને જોડે પડી રહ્યું પણ ના ખાધું સિમ્બાએ? અને હોવા અને હું લાફો મારીને અહીં આગળ અને મય પેહી ગઈ હું હા તો એ લાફો મારે ને તે હવે ઉપર ચડીને અહીં હુઈ જ ગયો હા. પણ એ ખાધું ના હા. અને બધી મને આખરે દયા આવી ને હા તે પાછી આવીને ખવડાવે તો બધું ખાઈ ગયો બોલ બોલ કેવો કહેવાય બહુ સમજુ છે નહીં મમ્મી તારા બહુ ખબર હાલે આને જર્મન શેફર્ડ કહેવાય મમ્મી આને શું કહેવાય મેં કીધું મકું રોજ તને કયો નવરું હોય મારે સિરિયલ જોવા નહીં મળતી મકું હા અને રોજ તને ખવડાવવાનું એમ કઈ એમ કીધું ને મેં હા એટલે હું જોઈ રહ્યો હા અને પછી હું નાહી ગઈ બોલો. અને આ જો પતિ કે સિરિયલ એટલે ખવડાવવા આવી તા જો જે લો આ નકર આ ભૂખ જ રહે ને મમ્મી આ ભૂસો જ રહેત બોલે બધું ખાઈ જ ગયો સિમ્બા તું તો બહુ હોશિયાર છું હા હે આટલું બધું દિમાગ ક્યાંથી લાવ્યો તું ને હે આટલું બધું દિમાગ ક્યાંથી લાવ્યો દઈ દો ને બા. અમે જર્મન શેફર્ડની ખાસ એ જ ખાસિયત એના માણસ જેવું દિમાગ હોય આ તેને માર્યું ને મેં લે ચટાઈશ નહીં પેલું બધું બગડશે એનું મેં એનું કમ્પ્લીટ કરેલું બસ એમ. હવે એને પાણી પીવડાવી લે હવે આ દો બાળકો ઘસીને પાણી લાવું બસ એમ ને. છોકરો જો તારો આ લાડ કેવું પણ આ કેવું કહેવાય હોય છોકરો તારો લાડક વાળે છે મમ્મી અહીં માર્યું ને એટલે ના ખાધું એને સાફ કરા બધું સાફ કરા કે જોઈ લો ગાઈસ મમ્મીનો પ્રેમ છે એને બહુ પ્યાર એને સિમ્બાને બહુ પ્યાર કરે છે જો ના ખંચેસ મારા તારા જ છે એમ કે સિમ્બા કઈ કા મારેલું મમ્મીએ તને જો આવે હાથે મારેલું જો તો સિમ્બા જો તો હે સિમ્બા ટોસુ જેવો લાડકો છોકરો છે નહીં હા લેજો ને પણ આજે આ ખાઈ જ ગયો ને જો જો તે હું જઈને વળી ખાઈ એક જ આવી તે ખવાય આવી હોશિયાર છે બાબા જો વાહ મારી વાતો ના કઈ બતાવીશ એમ કે હા વાતો મારી ના કઈ બતાવીશ કે હોશિયાર છોકરો છે નહીં લીધું વીરો આ બાજુ તો ગાઈસ ઊંઘવા માટે મેં ઉપર પણ આવી ગયા છે હવે આજે મારી રૂહી એન્ડ નહીં આપે કેમ કે રૂહી રીસાઈ ગઈ છે જો કેટલી વટ વાળી છે જો બતાવો રૂહી ચલો બેટા બ્લોગ ને એન્ડ આપો જો તમે કહો છો ને વસ્તુ સાચી છે રૂહી બેટા એન્ડ આપો બ્લોગ ને ચલો ઓ રૂહી લિસન ટુ મી બેટા રૂહી એને ગાઈસ અત્યારે ફોન જોઈએ છે કાર્ટૂન જોવા માટે હું અત્યારે ફોન નહીં આપી રહ્યો એટલા માટે રીસાઈ ગઈ છે બેટા બધા લોકો ના પાડે છે કે રૂહીને ફોન નહીં આપવાનો એટલા માટે તને ફોન નહીં આપતો તો ગાઈસ 2 દિવસ થયા છે ફોન એને આપે એટલા માટે ચલો ગાઈસ વાંધો નહીં રૂહી વીર ચલો બ્લોગ ને એન્ડ આપો બેટા ઊભા થાવ ચલો ઊભા થઈ જાઓ આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ધૂમ ધૂમ ટેનાવ હે પા કરો પછી સબસ્ક્રાઇબ કરો આમ કરે આમ કર સબસ્ક્રાઇબ કરો હા